તો પ્રકરણ છે 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રસ્તાવના આપણે જોઈશું આ વિડીયોની અંદર। તો આ વિડીયોમાં આપણે આ પ્રકરણની બધી જ રીતોનો સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું। તેના પછી પાઠ્યપુસ્તકના તમામ ઉદાહરણો તેમજ સ્વાધ્યાયના દાખલા ગણીશું। તેના પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તમામ દાખલાઓ ગણીશું। તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચેનલનું નામ છે અર્ધેર સ્ટડી પોઈન્ટ H1P। તો આપણે હવે સ્ટાર્ટ કરીએ। તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહે છે? તો બે દ્વિચલ સુરેખ સમીકરણની જોડ આપેલી હોય તેને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું। હવે સમતલમાં દોરેલ બે રેખાઓ માટે નીચેની ત્રણ શક્યતાઓમાંથી માત્ર એક હોઈ શકે। તો આપણે જે આલેખ દોરીશું, જે અહીંયા પહેલી જ રીત આપેલી છે આલેખની રીત, તો આલેખની અંદર જે બે રેખાઓ આપણને મળશે તે અહીંયા જે ત્રણ શક્યતાઓ છે એ ત્રણ શક્યતાઓમાંથી ગમે તે એક શક્યતા આપણને જોવા મળશે। તો અહીંયા જે બંને રેખાઓ, દાખલા તરીકે L રેખા અને M રેખા, એ બિંદુ P of x yમાં એક બિંદુમાં છેદતું હોય, બંને રેખાઓ એક બિંદુમાં છેદતી હોય તો એક ઉકેલ મળશે। એટલે કે આપણે એને બે શબ્દોમાં કહીએ તો અનન્ય ઉકેલ મળશે। તો આવા સમીકરણને સુસંગત સમીકરણ આપણે કહીશું। બીજા નંબરનું જે બંને રેખાઓ એટલે કે રેખા L અને રેખા M બંને જો સમાંતર રેખાઓ મળે તો તેનો કોઈ ઉકેલ નથી, તો આ અસંગત સમીકરણ કહીશું, જે સુસંગત નથી એટલે કે જેનો ઉકેલ નથી। હવે ત્રીજા પ્રકારનું જે રેખાઓ છે, એક રેખા બીજી રેખા ઉપર સંપાતી હોય તો L બરાબર M કહીશું, એટલે કે સંપાતી રેખાઓના અનંત ઉકેલો મળશે। તેને આપણે અવલંબી સમીકરણો પણ કહીશું અને સુસંગત સમીકરણ પણ કહીશું। અહીંયા એક કરતાં વધુ ઉકેલો મળી રહ્યા છે એટલે કે અનંત ઉકેલો છે। હવે આપણે આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તેમાં આપણે રીત નંબર 1 આલેખની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવીશું। તો આ રીતની અંદર થોડીક થિયરી બાબતે આપણે ચર્ચા કરી લઈએ। તો રીત નંબર 1 છે આલેખની રીત દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ। તો આ સમીકરણમાં જે બંને સમીકરણ આપેલો હોય તેમાં કોઈપણ એક એક્સનું સમીકરણ કે વાયનું સમીકરણ આપણે મેળવીશું અને તેમાં x બરાબર 0 લઈએ તો લઈને y શોધવો અને y બરાબર 0 લઈ x શોધવો। એટલે કે અહીંયા આપણે બે બિંદુઓ આલેખ દોરવા માટે પૂરતા છે। તો આલેખ દોરવા માટે બે બિંદુઓ પૂરતા છે। બે બિંદુઓની મદદથી આપણે આલેખ દોરીશું। પછી આલેખ દોરવા માટે સુસંગત સમીકરણ ઓછામાં ઓછું એક કે તેથી વધુ ઉકેલ મળે તેને સુસંગત સમીકરણ કહે છે। સુસંગત ન હોય તેવું સમીકરણ એટલે કે એક પણ ઉકેલ ન હોય તેને આપણે શું કહીશું? સુસંગત ન હોય તેવું સમીકરણ। પછી સુરેખ અવલંબી સમીકરણ એટલે કે અનંત ભિન્ન ઉકેલો મળતા હોય તેને આપણે સુરેખ અવલંબી સમીકરણ કહીશું। એટલે કે અહીંયા સંપાતી રેખા મળે છે, અહીંયા સમાંતર રેખાઓ મળે છે અને અહીંયા બે રેખાઓ એક બિંદુમાં છેદતી હશે। તો એવા ત્રણ પ્રકારના આલેખો આપણને મળશે। તો મિત્રો અહીંયા જે સમીકરણ યુગ્મના સહગુણકો અને તેમના પ્રકાર વચ્ચેનો જે સંબંધ છે આપણે પહેલાં જોઈ લઈએ। તો કોઈપણ સમીકરણ આ રીતે આપેલું હશે, બે સમીકરણો આપેલા છે, એમાં 2x + 3y - 5 બરાબર 0। દાખલા તરીકે આ સમીકરણ 1 છે અને 4x + y - 2 બરાબર 0। દાખલા તરીકે આપણે માની લઈએ આ સમીકરણ 2 છે। તો પહેલાં આપણે શું મેળવવું પડશે? તો A1, B1 અને C1 મેળવવું પડશે। એટલે કે જે આમાં સહગુણક આપેલા છે, દાખલા તરીકે 2x માં 2 સહગુણક છે, 3y માં સહગુણક છે 3 અને -5 માં સહગુણક છે -5। એટલે કે A1 બરાબર 2, B1 બરાબર 3 અને C1 બરાબર -5। તેવી જ રીતે બીજા સમીકરણમાં A2 બરાબર 4 છે, B2 બરાબર 1 છે, અહીંયા કંઈ નથી સહગુણક એટલે આપણે 1 લખીશું અને C2 એટલે કે B2 છે 1 અને C2 છે -2। તો અહીંયા આપણને A1, B1, C1, A2, B2 અને C2 પહેલાં આપણે નક્કી કરી, પછી A1/A2 ≠ B1/B2 એટલે કે જે A1, A2ની કિંમત B1, B2ની કિંમત એટલે કે મિત્રો A1, A2 ≠ B1, B2 જો મળે તો અહીંયા છેદતી રેખાઓ મળે છે આપણને, જેનો અનન્ય ઉકેલ એટલે કે માત્ર એક ઉકેલ મળશે।
દાખલા તરીકે અહીંયા જે સમીકરણ છે એ સમીકરણમાં A1/A2 2/4 છે. આપણે ઉડાડીએ તો 2 × 4 થશે, નોટ ઇક્વલ 3/1. તો 1/2 નોટ ઇક્વલ 3/1 એટલે કે બંને કિંમતો કેવી છે? સરખી નથી. A1A2ની અને B1B2ની કિંમતો સરખી અહીંયા નથી. એટલે કે અહીંયા જે આલેખ મળશે તે બે છેદતી રેખાઓ મળશે. કોઈપણ એક બિંદુ આગળ છેદતી હશે તો એ અનન્ય ઉકેલ કહેવાય છે. અનન્યનો મતલબ થશે માત્ર એક ઉકેલ મળી રહ્યો છે તેવું કહેવાય છે. આલેખની અંદર આવી 3 શક્યતાઓ રહેલી છે. હવે બીજું સમીકરણ એક લઈએ, 2x + 3y - 2 = 0, 4x + 6y - 24 = 0. તો એમાં A1A2 છે 2 અને 4, B1B2 તો 3 અને 6 છે, અને C1C2 તો -12 અને -24 છે. પહેલાં આપણે ઉડાડી અને નક્કી કરીએ કે આ બધી કઈ કિંમતો સરખી છે. તો એ 2/4ને આપણે ઉડાડીએ એટલે કે 2 × 4 થશે, એટલે 1/2 મળે છે. 3/6ને આપણે ઉડાડીએ તો 3 × 6 એટલે કે 1/2 મળે છે. 12/24ને આપણે ઉડાડીએ તો 12 × 24 અને માઇનસ ઉડી જશે એટલે અહીંયા 1/2 મળે છે. એટલે કે A1/A2 = B1/B2 = C1/C2 મળે છે. એટલે કે અહીંયા પણ 1 તૃતીયાંશ છે, અહીંયા પણ 1 તૃતીયાંશ છે, અહીંયા પણ 1 તૃતીયાંશ છે. એટલે કે A1/A2 = B1/B2 = C1/C2 મળી રહ્યું છે. એટલે કે સંપાતી રેખાઓ, એટલે કે એક રેખા ઉપર બીજી રેખા મળી રહી છે. એટલે કે આના અનંત ઉકેલો હશે. હવે ત્રીજા નંબર છે 2x + 3y - 6 = 0 અને 6x + 9y - 10 = 0. તો આમાં A1A2 છે 2 અને 6 એટલે કે 2/6 કરીશું એટલે કે 2 × 6 એટલે 1 તૃતીયાંશ મળે છે. 3y અને 9yમાં સહગુણક છે B1 તો 3 છે ને B2 છે 9. તેવી રીતે C1 છે -6 અને C2 છે -10. હવે આપણે તેમાં પણ ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો 3 × 9 એટલે 1 તૃતીયાંશ મળે છે. એટલે કે A1A2 અને B1B2ની કિંમત આપણને સરખી મળે છે. જ્યારે 6/10 - 6/10 એટલે કે માઇનસ નીકળી જાય છે. 3 × 6 5 × 10 એટલે 2 2 નીકળી જશે. એટલે કે અહીંયા 3/5 મળે છે. એટલે કે B1B2 A1A2 = B1B2 નોટ ઇક્વલ C1C2 એટલે B1B2ની અને C1C2ની કિંમત સરખી મળી નથી. તો એ આપણને સમાંતર રેખાઓ મળે છે. તો સમાંતર રેખાઓનો કોઈ ઉકેલ નથી, એટલે કે ઉકેલ મળતો નથી. તો જે બે રેખાઓ છેદતી ન હોય એને આપણે સમાંતર રેખાઓ કહીશું. તો સમાંતર રેખાઓનો ઉકેલ નથી. હવે આપણે જે આ થિયરી સમજ્યા તેના આધારે જ આપણે એક ઉદાહરણ સમજીશું, જેથી તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો અહીંયા જે આપણે એક્ઝામ્પલ લીધું છે આલેખની રીત સમજવા માટે. તો અહીંયા સમીકરણ છે 2x + 3y = 5 અને x + y = 2. સમીકરણો સુસંગત છે કે નહીં તે ચકાસો. જો સુસંગત હોય તો આલેખની મદદથી ઉકેલો. તો એ જે સમીકરણ આપેલું છે 2x + 3y = 5 અને x + y = 2. તો સુસંગત છે કે નહીં તે આપણે આલેખની રીતે સમજીશું. તો પહેલાં આપણે સમીકરણ 2નો ઉકેલ મેળવીએ તો 2x + 3y = 5. તો 3y આપણે અહીંયા ડાબી સાઈડે જ રાખીએ છીએ અને 5ને જમણી સાઈડે જ રાખીએ છીએ. અને જે 2x જે ડાબી સાઈડે છે અને આપણે જમણી સાઈડે લઈ જઈશું એટલે અહીંયા માઇનસ થશે. પ્લસ છે એટલે શું થશે? માઇનસ. તેવી રીતે અહીંયા 3 છે ગુણાકારમાં છે એટલે સામે જશે એટલે ભાગાકારમાં જશે. તો y = 5 - 2x/3. તો એ આપણને yનું સમીકરણ મળે છે. y = 5 - 2x/3. તો આ સમીકરણની અંદર આપણે કિંમતો મૂકીએ અને ચેક કરીએ. તો એ આપણી xની કિંમત -2 અને 4 લઈએ તો yની કઈ કિંમત મળે એ આપણે જોઈશું. તો પહેલાં x આ જે સમીકરણ છે yનું જે સમીકરણ આપણને મળ્યું તેમાં x બરાબર કેટલા લઈએ? -2 લઈએ અને આપણે કિંમત મેળવીએ. તો અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ થઈ જશે પ્લસ અને 2 દૂ થશે 4 ભાગ્યા છે 3. 5 ને 4 થશે 9. 9ને આપણે 3 ભાગીશું એટલે 3 × 3 = 9 એટલે કે અહીંયા જવાબ મળશે 3.
એટલે કે અહીંયા -2 લઈશું તો આપણને કેટલા મળે છે? 3 મળે છે। તેવી જ રીતે ફરીથી આપણે એક બીજું બિંદુ લઈ લઈએ તો અહીંયા 5 - 2x ભાગ્યા 3 આપણે x બરાબર 4 લઈએ તો 5 - 2 અને કૌંસમાં લખીએ 4 ભાગ્યા 3 તો 5 2 ને 4 ગુણીશું એટલે 2 ચોક 8 થશે ભાગ્યા 3। હવે 8માંથી આપણે 5 કાઢીશું એટલે આપણને કેટલા મળશે? 3 મળશે। એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરીશું એટલે 8માંથી 5 કાઢીશું તો આપણને 3 મળશે અને મોટી સંખ્યાની અહીંયા નિશાની લાગશે એટલે કે મોટી સંખ્યા કેવી છે? માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે 3 ભાગ્યા 3। હવે 3 ભાગ્યા 3 કરીશું એટલે 3 3 ઉડી જશે એટલે જવાબ શું રહેશે? -1। તો અહીંયા આપણે જ્યારે x બરાબર 4 લઈએ છીએ ત્યારે y આપણને કિંમત કેટલી મળે છે? -1। તો આ પહેલા સમીકરણની મદદથી આ રીતે તમારે કોષ્ટક તૈયાર કરવાનું છે। હવે આપણે બીજું સમીકરણ લઈએ x + y બરાબર 2। વાયને આપણે ડાબી સાઈડે રાખીએ છીએ અને 2ને જમણી સાઈડે જ રાખીએ છીએ, પણ આ જે x છે તેને આપણે જમણી સાઈડ લઈ જઈએ એટલે પ્લસ છે એટલે માઇનસ થશે। તો એ વાયનું સમીકરણ મળે છે y બરાબર 2 - x। હવે આપણે xની બે અલગ અલગ કિંમતો લઈ અને yની કિંમત મેળવીએ। તો અહીંયા xની આપણે કિંમત લઈએ, પહેલાં 2 લઈએ અને પછી 0 લઈએ તો y બરાબર 2 - x માટે y બરાબર 2 xની જગ્યાએ આપણે 2 લખીએ એટલે કે 2માંથી 2 માઇનસ કરીશું એટલે શું મળશે? y બરાબર 0 એટલે કે 0 મળે છે અહીંયા। તેવી રીતે ફરીથી આપણે બીજી કિંમત લઈએ તો xની જગ્યાએ આપણે 0 લઈએ તો અહીંયા yની કિંમત શું મળશે? તો 2માંથી આપણે 0 માઇનસ કરીએ તો 2 ના 2 જ રહેશે એટલે કે જ્યારે આપણે 0 લઈએ ત્યારે yની કિંમત મળે છે આપણને 2। તો આ રીતે મિત્રો બંને જે સમીકરણ આપેલા હોય બંને સમીકરણોનો ઉપયોગ કરી અને અહીંયા yનું આપણે સમીકરણ મેળવ્યું અને yના સમીકરણની અંદર xની કિંમત મેળવી ત્યારે આપણે yની અલગ અલગ કિંમતો મળે છે। તેવી રીતે બીજા સમીકરણ જે હતું તેમાં પણ yની કિંમત yનું સમીકરણ આપણે મેળવી તેમાં xની બે અલગ અલગ કિંમતો મૂકીએ અને જે yની કિંમતો મળે તે આપણે આ રીતે કાઢીએ। હવે આપણે આની મદદથી આલેખ દોરીશું। તો મિત્રો આલેખ આ રીતે છે, આ છે y અને આ છે y1, તેવી રીતે આ છે x અને આ છે x1। એ વચ્ચે 0 આવશે, આ બાજુ 1 2 3 4 5 6 7 8 તમે અંક લઈ શકો છો પ્લસ। એવી રીતે અહીંયા ઉપર 1 2 3 4 5 6 7 8 તમે પ્લસ અંકો લઈ શકો છો। અહીંયા માઇનસ અંકો આવશે, અહીંયા પણ માઇનસ અંકો આવશે, -1 -2 -3 -4 -4 જે દરેક ગ્રાફની અંદર આ રીતે જ આવશે। પછી જે -1 -2 એ રીતે અહીંયા પણ માઇનસ અંકો આવશે। એટલે જે પહેલો પાર્ટ છે પ્લસ પ્લસ છે, બીજો પાર્ટ છે માઇનસ પ્લસ છે, ત્રીજો જે પાર્ટ છે માઇનસ માઇનસ છે અને અહીંયા જે છે પ્લસ માઇનસ છે। તો આ રીતે 4 પાર્ટની અંદર આપણે એક ગ્રાફ તૈયાર કરી। હવે જે પાછળ જે બે બોક્સ મળ્યા હતા તો 2x + 3y બરાબર 5 અને x + y બરાબર 2। તો એ સમીકરણની અંદર આપણે કિંમતો xની વિવિધ કિંમતો મૂકી અને yની કિંમતો જે મેળવી હતી તેના આધારે આપણે હવે ગ્રાફ બનાવીએ। તો પહેલાં આપણે xની તો પહેલી જે કિંમત હતી એ -2 આપણને કેટલા મળે છે? 3 મળે છે। તો -2 એ 3 મળે છે એટલે કે -2 આ રહ્યા અને 3 અહીંયા છે એટલે કે માઇનસ પ્લસવાળો આલેખ અહીંયા આવશે એટલે કે -2 એ આપણને મળ્યા હતા 3। તેવી રીતે જે બીજી કિંમત હતી એ 4 એ આપણને -1 મળ્યા હતા। તો 4 અને -1 તે અહીંયા આવશે તો અહીંયા 4 અને અહીંયા -1 તો અહીંયા જે 4 છે અને અહીંયા જે માઇનસ છે તે આપણે અહીંયા બિંદુ ટપકાવીશું। હવે જે આ બે બિંદુઓને આપણે શું કરીશું? અહીંયા જોડી દઈશું। તો અહીંયા આપણને મળ્યું 4 અને -1।
તો મિત્રો આ 4 -1 અને જે -2 અને 3 હતી, જે 2x + 3y = 5 જે સમીકરણમાં જે કિંમત મળી હતી એ પહેલો જે રેખા હતી આપણે દોરી, એટલે કે આ રેખાને નામ આપીશું 2x + 3y. 2x + 3y = 5. હવે તેવી જ રીતે જે બીજા ગ્રાફ હતો x + y = 2 માં 2 = 0 અને 0 = 2. તો 2 = 2 અને 0 અને 0 અને 2. 2 અને 0 અહીંયા જ છે, એટલે કે આપણે 2 0 લખીશું અહીંયા, અને 0 એ 2 મળે છે. 0 છે અને 0 એ કેટલા મળે છે? આપણને 2 મળે છે. તો અહીંયા આપણે 0 એ 2 મળે છે અને 2 એ કેટલા મળે છે? 0 મળે છે. તો 2 0 અને 0 2. હવે આપણે તે બે બિંદુને જોડી દઈએ. તો 2 0 અને 0 2 ને આપણે જોડતા આ જે સમીકરણ છે x + y = 2. તો મિત્રો આ જે બે જે રેખાઓ છેદે છે અહીંયા, ત્યાં 1 1 ઉકેલ મળે છે. આપણને કેટલો ઉકેલ મળે છે? 1 1. એટલે કે સમીકરણ યુગ્મનો ઉકેલ છે 1 1. એટલે કે બે રેખાઓ એકબીજાને છેદતી હોય એક જ જગ્યાએ, તો આપણને કેટલા ઉકેલ મળે છે? માત્ર 1 અને 1 જ, એટલે કે અનન્ય ઉકેલ મળે છે. માત્ર એક જ ઉકેલ મળે છે. આ સમીકરણને સુસંગત સમીકરણ કહીશું. તો મિત્રો, તમે થિયરીમાં જેવી રીતે ભણ્યા હતા તેવી રીતે અહીંયા બે રેખાઓ આપણને એક બિંદુ આગળ છેદતી જોવા મળે છે, અને બે બિંદુ આગળ જે છેદે છે ત્યાં પણ 1 છે અને અહીંયા પણ 1 છે, એટલે કે 1 1 આપણને બિંદુ મળે છે. તો એનો ઉકેલ મળે છે 1 1. તો આ રીતે આપણે ગ્રાફ દોરી શકીએ. તો આ પહેલી રીત હતી આલેખની રીત. હવે જે બીજા નંબરની રીત છે, તેમાં જે બેઝિક રીત હોય છે, એમાં પહેલા નંબરની રીત છે આદેશની રીત. તો હવે બીજા નંબરની રીત આપણે જોઈશું આદેશની રીત. તો દાખલા નંબર અહીંયા એક ઉદાહરણ લીધું છે. તો નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો. તો આદેશની રીત આપણે જોઈશું. તો 2x - y = 1 એ સમીકરણ 1 આપેલું છે, અને બીજું સમીકરણ છે 5x + 2y = 25. તો સમીકરણ 2 આપેલું છે. તો એ જે મિત્રો જે સમીકરણ 1 છે એની મદદથી આપણે yનું એક સમીકરણ બનાવીશું. તો 2x - y = 1 માટે અહીંયા yને આપણે સામે લઈ જઈએ તો માઇનસ છે, પ્લસ થઈ જશે. તો 2x અને જે +1 છે અહીંયા આ સાઈડે આવશે એટલે શું થઈ જશે? માઇનસ. તો એકને આપણે ડાબી સાઈડ લઈ આવીએ એટલે માઇનસ થશે, અને -y છે સામે જશે એટલે શું થઈ જશે? પ્લસ. તો 2x - 1 = y માટે y = 2x - 1. તો એ આપણને સમીકરણ મળ્યું કે yની જગ્યાએ આપણે 2x - 1 લેવાના છે. હવે આ રીતે તમે સમીકરણ 1માંથી પણ આવું સમીકરણ yની કિંમત yનું સમીકરણ બનાવી શકો છો, અથવા સમીકરણ 2માંથી પણ yનું સમીકરણ તમે બનાવી શકો છો. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો અહીંયા આપણે પહેલા નંબરના સમીકરણના આધારે yનું સમીકરણ મેળવ્યું. હવે જે સમીકરણ 2 છે તે સમીકરણમાં yની જગ્યાએ આપણે 2x - 1 લખીશું. તો હવે લખીએ કે સમીકરણ 2માં y = 2x - 1 મૂકતો, એટલે કે જે સમીકરણ 2 છે એમાં આપણે y = 2x - 1 મૂકીએ. તો અહીંયા 5x + 2y = 25. તેમાં xની જગ્યાએ yની જગ્યાએ આપણે લખી દઈએ 2x - 1 = 25. તો 5x 2 દૂ થશે 4x -2ની -1 સાથે ગુણીશું એટલે 2 મળશે બરાબર 25. હવે 5x ને 4x થશે 9x. તો 9x બરાબર, હવે આ -2ને આપણે સામે લઈ જઈએ એટલે પ્લસ થશે. તો 9x = 27. હવે આ ગુણાકારમાં જે સામે ભાગાકારમાં જશે એટલે કે 27 / 9 થશે, એટલે કે 9 તરી 27. એટલે આપણને xની કિંમત મળશે 3. હવે આ જે xની કિંમત આપણને 3 મળી
તો અહીંયા જે વાયનું સમીકરણ હતું તેમાં આપણે મૂકી દઈએ એટલે આપણને વાયની કિંમત મળશે. તો y બરાબર 2x - 1, તો એક્સની જગ્યાએ આપણે લખી દઈએ 3, તો 3 - 1, તો 2 તરી થશે 6, 6માંથી 1 માઇનસ કરીશું એટલે આપણને મળશે 5, માટે y બરાબર 5 અને x બરાબર 3. તો મિત્રો આદેશની રીત ખૂબ જ સરળ રીત છે. ફરીથી જોઈ લઈએ તો આમાં બે સમીકરણોની મદદથી એક સમીકરણ આપણે વાયનું બનાવ્યું. વાયના સમીકરણની અંદર વાયની જે કિંમત મળે છે તે બે સમીકરણની અંદર વાયની જગ્યાએ આપણે વાયની કિંમત મૂકીશું, એટલે કે 2x - 1 મૂક્યા એટલે કે આપણને x બરાબર 3 મળ્યા. તે y બરાબર 2x - 1માં મૂક્યા તો આપણને વાયની કિંમત કેટલી મળી? અહીંયા 5. તો અહીંયા x બરાબર 3 મૂકતા તો આ જે સમીકરણ તો y બરાબર 2x - 1માં આપણે x બરાબર 3 મૂક્યા એટલે આપણે વાયની કિંમત મળી 5. તો આ રીતે આપણે આદેશની રીતે ઉકેલ મેળવી શકીએ. વધુ દાખલાઓ દરેક દાખલાની આપણે ચર્ચા તો કરીશું. એ તમને ઇન્ટ્રોડક્શન માટે અહીંયા બીજા નંબરની રીત સમજાવી, આદેશની રીત. હવે ત્રીજા નંબરની જે રીત છે લોપની રીત, તેની ચર્ચા કરીશું. તો મિત્રો હવે ત્રીજા નંબરની રીતે આપણે શીખીશું નીચેના સુરેખ સમીકરણ યુગ્મના લોપની રીતે શોધો. તો અહીંયા 3x + 4y બરાબર 10 અને 2x - 2y બરાબર 2. અહીંયા સમીકરણ 2 એટલે કે સમીકરણ 2 આપેલા છે. તો આ બે સમીકરણમાં ગમે તે આપણે એક ચલનો શું કરીશું? લોપ કરીશું. તો અહીંયા પ્લસ માઇનસમાં છે +4y છે, અહીંયા પણ -4y લઈએ એટલે y શું થઈ જાય છે? નીકળી જાય છે. yનો લોપ થશે એટલે આપણને xની કિંમત મળશે. xની જે કિંમત મળે એ કોઈ પણ અહીંયા સમીકરણમાં આપણે મૂકી દઈશું એટલે આપણને મળશે yની કિંમત. તો એ આપણે yનો લોપ કરીએ તો જે સમીકરણ 1 છે ને 1 વડે અને જે સમીકરણ 2 છે એને 2 વડે ગુણી સરવાળો કરતા તો સમીકરણ 1 ને આપણે 1 વડે ગુણવાનું છે એટલે કે 3x + 4y બરાબર 10. તો મિત્રો 3x + 4y બરાબર 10 ને આપણે 1 વડે ગુણ્યું એટલે સમીકરણ તો એની જ રહેશે, પણ અહીંયા સમીકરણ આપણને નવું મળ્યું 3. તેવી જ રીતે અને સમીકરણ 2 ને આપણે 2 વડે ગુણવાનું છે એટલે કે 2 ને 2 વડે ગુણીશું એટલે 2 × 2 4x - 2 × 4y બરાબર 2 × 2 થશે 4. તો આ છે સમીકરણ, ચોથા નંબરનું સમીકરણ મળ્યું. બંને સમીકરણોને એક અને પહેલા સમીકરણને 1 વડે અને બીજા સમીકરણને આપણે 2 વડે ગુણ્યું એટલે કે અહીંયા સમીકરણ આપણે મળ્યું 3 અને 4નો આપણે સરવાળો કરીશું. સરવાળો કરતા એટલે કે સરવાળો કરીએ એટલે અહીંયા શું થઈ જશે? yનો લોપ થઈ જશે. +4y ને -4y નીકળી જશે. અહીંયા 3x ને 4x થશે 7x બરાબર 10 ને 4 થશે 14. તો 7x બરાબર 14 માટે x બરાબર અહીંયા 7 ગુણાકારમાં છે, અહીંયા જશે એટલે ભાગાકારમાં આપણે ઉડાડીએ એટલે કે 7 × 2 = 14 એટલે કે x બરાબર મળે છે આપણને 2. હવે જે x બરાબર જે 2 મળે છે તે આપણે કોઈપણ સમીકરણમાં આપણે મૂકી દઈએ. તો સમીકરણ 1માં મૂકી દઈએ તો સમીકરણ 1માં x બરાબર 2 મૂકતા. હવે આપણે સમીકરણ 1માં x બરાબર 2 મૂકીશું એટલે આપણને yની કિંમત મળશે. તો 3x + 4y બરાબર 10. તેમાં xની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ તો 3 × 2 = 6 + 4y બરાબર 10. 6 ને આપણે સામે લઈ જઈએ એટલે માઇનસ થશે, તો 10 - 6 એટલે કે 4y બરાબર 4. આ જે 4 છે ગુણાકારમાં સામે ભાગાકારમાં જશે, 4 × 4 ઉડી જાય એટલે yની કિંમત મળશે આપણને 1. તો આ રીતે મિત્રો આપણે લોપની રીતે ગમે તે એક ચલનો લોપ કરી અને એક ચલની કિંમત મેળવી એટલે કે xની કિંમત મેળવી. xની જે કિંમત હતી એ આપણે સમીકરણ 1માં મૂકી એટલે આપણે સમીકરણ 1માં x બરાબર 2 મૂક્યા એટલે કે આપણને y બરાબર 1 મળ્યા.
તો આ રીતે આપણે લૂપની રીતે ઉકેલ મેળવી શકીએ. તો આ પણ સરળ રીતે તમને સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તમને મારું સોલ્યુશન ગમે તો વિડીયોનો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે 3 રીતો જોઈએ. હવે ચોથા નંબરની જે રીત છે તે ચોકડી ગુણાકારની રીત. તો ચોથી રીત હવે ચોકડી ગુણાકારની રીત જોઈશું. તો ચાલો જોઈએ ચોકડી ગુણાકારની રીત. તો મિત્રો હવે આપણે ચોકડી ગુણાકારની રીતની ચર્ચા કરીશું. પહેલું સમીકરણ છે 2x + 3y = 46 અને 3x + 5y = 74. તો આપણે તેની 2x + 3y આ 46 અહીંયા છે, અહીંયા આપણે લાવીશું માઇનસ થશે તો -46 = 0 અને 3x + 5y - 74 = 0. તો આ રીતે આપણે ફેરવીશું તેને. તો આ રીતે સમીકરણ 1 અને સમીકરણ 2 માં a1 a2 b1 b2 અને c1 c2 છે, જે અગાઉ થિયરીમાં સમજી ગયા હતા તે રીતે. તો અહીંયા a1 a2, પછી છે b1 b2 અને પછી છે c1 c2. તો પહેલાં આપણે a1 a2 b1 b2 અને c1 c2ની કિંમતો લખી દઈએ. તો a1 a2 એટલે કે 2 અને 3 છે. પછી b1 b2 એટલે કે 3 અને 5 છે. એવી રીતે c1 c2 તો -46 અને -74 છે. હવે આપણે આનું જે સૂત્ર છે એ સૂત્ર લખીએ. તો b1 b2 x = y = 1, એટલે કે xનું yનું અને 1. તો અહીંયા b1 b2 c1 c2. આ જે c1 c2 છે એને ફરીથી અહીંયા લખીશું c1 c2. એના સાથે ગુણાકાર થશે a1 a2. પછી a1 a2 ને ફરીથી અહીંયા લખીશું. અહીંયા આવશે ફરીથી b1 b2, એટલે કે b1 b2 c1 c2. પછી c1 c2 ફરીથી અહીંયા લખેલું કે c1 c2 a1 a2. પછી a1 a2 ને પાછું b1 b2 સાથે કરીશું. તો ચોકડી ગુણાકારની રીત છે મિત્રો. હવે આપણે અહીંયા કિંમતો મૂકી દઈએ. તો b1 b2 જે હતા આપણી પાસે 3 અને 5. પછી c1 c2 એટલે કે -46 અને -74 બરાબર c1 c2 એટલે કે -46 -74. a1 a2 એટલે કે 2 અને 3. એવી રીતે a1 a2 એટલે કે 2 અને 3. પછી b1 b2 એટલે કે 3 અને 5. હવે આપણે આનો નાનો ગુણાકાર કરીએ, એમાંથી આ માઇનસ કરીશું. એવી રીતે c1 a2 નો ગુણાકાર થશે અને એમાંથી c2 a1 શું થશે માઇનસ. પછી એવી રીતે a1 b2 નો ગુણાકાર થશે, એમાંથી b1 જે a2 b1 નો જે ગુણાકાર છે શું થશે માઇનસ થશે. તો મિત્રો અહીંયા 3 અને 74 આપણે ગુણાકાર કરીએ. 4 તારી 12 નો આપણે બગડો વધીએ 7 તારી 21 1 22 એટલે -222 થશે. પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ. પછી માઇનસ હવે 46 5 6 5 30ની પડે શું વધ્યા 3 6 4 5 20 20 ને 3 23. તો અહીંયા આવશે -230. 46 તરી તો 46 તરી થશે 6 તરી 18 એટલે 4 તરી 12 13 એટલે કે -138 થશે. અને માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ. હવે 74 દુ થશે 148. એવી રીતે અહીંયા 2 પંચું થશે 10 -3 તરી થશે 9. હવે અહીંયા માઇનસ થશે પ્લસ.
એવી રીતે અહીંયા માઇનસ કૌંસની બહાર છે ને અંદર પણ માઇનસ એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ. એવી રીતે અહીંયા 10 - 9 લખાશે. હવે આપણે 230માંથી -222 માઇનસ કરીશું એટલે વચ્ચે 8. એવી રીતે અહીંયા 148માંથી 138 આપણે માઇનસ કરીશું એટલે વચ્ચે 10. પ્લસ સંખ્યા મોટી છે એટલે પ્લસ સંખ્યા જ મળશે. અહીંયા પણ પ્લસ સંખ્યા મોટી હતી. હવે 10માંથી 9 કાઢીશું એટલે આપણને મળશે 1. અને આની સાથે સરખામણી કરીશું, આની સાથે સરખામણી કરીશું. એક્સની એક સાથે ગુણીશું એટલે એક્સ આવશે અને 8ની એક સાથે ગુણીશું એટલે 8, એટલે કે એક્સ બરાબર 8 મળે છે. અને વાયની એક સાથે ગુણીશું એટલે વાય, અને 10ની એક સાથે ગુણીશું એટલે 10 × 10, તો વાય બરાબર 10. તો આ રીતે મિત્રો આપણે ચોકડી ગુણાકારની રીતે જવાબ મેળવી શકીએ. તો આ 4થા નંબરની રીત હતી, ચોકડી ગુણાકારની રીત. તો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.